નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં આજે એટલે કે 7 માર્ચના રોજ સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન IBJ અનુસાર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1177 રૂપિયા ઘટીને 1,60,000 પર આવી ગયો છે। આ પહેલાં ગુરુવારે વાત કરીએ તો તેની કિંમતમાં 10 ગ્રામ દીઠ 1,60,586 રૂપિયા હતું અને સોનું છેલ્લા 3 દિવસની અંદર 8,000 રૂપિયા સસ્તું થયું છે। જ્યારે ચાંદીના ભાવમાં વાત કરીએ તો 1 કિલોએ 8,000 થી 9,000 રૂપિયા ઘટી ગયા છે અને ફરી એકવાર જે ચાંદી છે 1.5 લાખની સપાટી ઉપર આવી ગયું છે। હાલ 2,63,210 રૂપિયા ઉપર ચાંદી ટ્રેડ થઈ રહી છે અને છેલ્લા 2 થી 3 દિવસની અંદર ચાંદીના ભાવમાં 25,000 થી લઈને 32,000 રૂપિયાનો છે ઘટાડો જોવા મળી રહ્યો છે। સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડા થવાના કારણોની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ અને સુરક્ષા। સોનાને એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવા માટે ઈંધણ અને ભારે સુરક્ષાનો ખર્ચ થાય છે। આયાત કેન્દ્રોથી અંતર વધવા પર ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી જાય છે, જેનાથી સ્થાનિક ભાવ વધી જાય છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સ્થાનિક જ્વેલરી એસોસિએશન દરેક રાજ્યમાં શહેરમાં પોતાના જ્વેલરી એસોસિએશન, જેમ કે તમિલનાડુમાં મદ્રાસ જ્વેલર્સ એસોસિએશન હોય છે। આ સંગઠનો સ્થાનિક માંગ અને પુરવઠાના આધારે પોતાના વિસ્તારમાં સોનાનો ભાવ નક્કી કરે છે। જૂનો સ્ટોક અને ખરીદ કિંમત। જ્વેલર્સે પોતાના સ્ટોક કયા ભાવે ખરીદ્યો છે તે પણ મહત્વનું છે। જે જ્વેલર્સ પાસે જૂનો અને સસ્તો ભાવ છે માલ પડેલો છે એ મિત્રો ગ્રાહકો પાસેથી ઓછી કિંમત છે વસૂલી શકે છે। આ ઉપરાંત આ વર્ષે સોના અને ચાંદીમાં સતત ઉતાર ચઢાવ જોવા મળ્યા છે। 31 ડિસેમ્બર 2026ના રોજ સોનાએ 1,33,000 રૂપિયા સુધી હતો અને જે 29 જાન્યુઆરીએ વધીને 1,76,000 રૂપિયા સુધી પહોંચ્યો છે। અત્યાર સુધીમાં સોનું 17,000 રૂપિયાથી સસ્તું થયું છે। ચાંદીમાં વાત કરીએ તો 31 ડિસેમ્બરે 2,30,000 હતું, જ્યારે 29 જાન્યુઆરીએ 3,86,000 એટલે કે ઓલમોસ્ટ 4 લાખની સપાટી છે ત્યાં સુધી ચાંદી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ 36 દિવસની અંદર ચાંદીમાં 1.23 લાખ રૂપિયાનો ઘટાડો છે જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।